જૂનાગઢના રંજણતા રસ્તાઓ પર લગ્નની જાન ગામ તરફ આગળ વધી રહી હતી. તે અખત ત્રીજનો પવિત્ર દિવસ હતો. ભત્રીજીના લગ્ન તેના ફઈના દીકરા સાથે નક્કી થયા હતા. આ જાનમાં મહેસાણા તાલુકના વાણિયા ગામના 40 વર્ષીય ચારણ કવિરાજ પણ સાથે હતા. જેમ જેમ ગાડા આગળ વધ્યા તેમ મૂંગાની નજર વાંજી પર પડી. તેના મનમાં કશુંકું રહસ્ય છુપાયેલું હોવાની પ્રતીતિ તેને થાય. કવિરાજે વાંજીને અનેક સવાલો પૂછ્યા. ત્યારે વાંજીએ કહ્યું કે તે કંઈક જાણે છે. કવિરાજે તેને સાબિત કરવા કહ્યું. વાંજીએ અડદના દાણા હાથમાં લીધા, મંત્ર ભણ્યા અને તેને જમીન પર ફેંક્યા. તરત જ ત્યાંથી જોરદાર પાણી વહેવા લાગ્યું. આ જોઈને કવિરાજ વાંજીના ખૂબ વખાણ કરે છે. આ સાંભળીને વાંજીએ ફરી જ પ્રક્રિયા દોહરાવી, પણ આ વખતે તેને મંત્રથી આખા જંગલમાં આગ લગાડી દીધી. આ ચમત્કાર જોઈ કવિરાજ બહુ જ ખુશ થયા. આખરે તેઓ ગામના પાદરે પહોંચ્યા. ત્યાં સાસરિયું સામૈયાની તૈયારી ધૂમધામથી કરી રહ્યા હતા. ત્યારે ચારણને વિચાર આવ્યો કે તેને વાંજીની યોગ્ય પ્રશંસા નથી કરી. તે વાંજીની નજીક ગયો અને બોલ્યો, શાબાશ વાંજી, તું તો સામાન્ય બાઈ નથી લાગતી. અને તેને વાંજીની પીઠ પર થાપ મારી. ચારણ સમાજના કાયદા અને મર્યાદા વિરુદ્ધ આ એક ગંભીર ભૂલ હતી. આ અપરાધથી કોપ્યમાન થઈને મોગલમાએ પોતાનું સાક્ષાત પ્રચંડ મોગલમાનું રૂપ ધારણ કર્યું. આ દૃશ્ય જોઈને ફઈ કોરવી ડુંગર ચડવા લાગી, કારણ કે મોગલમા ધરતીમાં સમાઈ રહ્યા હતા. ત્યારે મોગલમાએ કોરવીને ઉપર ચડવાની ન પાડી. તે ક્ષણે ડુંગર ફાટી ગયો અને કોરવીમાં સતી થઈ ગયા. ત્યારથી તે ડુંગર કોરવી ડુંગર તરીકે ઓળખાયું. આ બધું જોઈને વાંજી ખૂબ જ શરમાઈ ગઈ અને તેને ભારે પસ્તાવો થયો. તેને મોગલમાને પૂછ્યું કે શું તે પણ તેમની સાથે સતી થઈ શકે છે. મોગલમાએ સ્વીકાર કર્યો અને બંને સાથે સતી થઈ ગયા. મોગલમાને એક રક્ષક, દયાળુ અને પ્રચંડ માતૃશક્તિ તરીકે પૂજવામાં આવે છે. ગુજરાત બ્રહ્માંડ, ખાસ કરીને ચારણ, મેર, ભારવાડ અને કઠી ક્ષત્રિય સમાજમાં તેમની વિશેષ આસ્થા છે. પરમ દિવ્ય ઉર્જાના અવતાર સમાન મોગલમાં તેમની અસીમ શક્તિ, ત્વરિત ન્યાય અને મુશ્કેલીના સમયે પોતાના ભક્તોનો અડગ રક્ષણ માટે જાણે છે. અન્ય પરંપરાગત મંદિર સંકુલથી વિપરીત મોગલમાના ધામો અને મંદિરો મોટે ભાગે કુદરતી વાતાવરણ, ડુંગરાળ પ્રદેશો અને પવિત્ર ગામના પાદરોમાં જોવા મળે છે, જે પૃથ્વી, પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જન વિનાશના તત્વો સાથેમાં તેમાં ઘણા બધા સંબંધી પ્રતીતિ કરાવે છે. ભગુડાનું પ્રખ્યાત તીર્થ સ્થળ અને સૌરાષ્ટ્રભરના વિવિધ પવિત્ર ડુંગરો પર આવેલા તેમાં ધામો એવા આસ્થાના કેન્દ્રો છે જ્યાં ભક્તો તેમના આશીર્વાદ, અભય અને દિવ્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આવે છે. મોગલમાની આ કથા ભીમરાણા ધામના ઉપર વસેલી છે. બેઠી કબરાવ ધામ વડવાળી કેરે નામ કરે મણિધાર ગામ મોગલ માત એવી છે માં. જય 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 મોગલ. માંથી જાય એ બોલે મૂંગા
માથી જાય પ્રેમે આવી લાગે પાય લાગે પાય લાગે પાય પ્રેમે આવી લાગે પાય મોગલ માત જેવી છે માં